આ સરપંચ બનવાનું સપનું હતું એ તો હવે પૂરું થઈ ગયું છે. એટલે હવે પૈસા બનાવવામાં ધ્યાન આપવું પડશે. આ આજુબાજુના ગામના સરપંચો છે બધા બોલેરો લઈ લઈને ફરેરા. તો મારે તો હવે કાળો સ્કોર્પિયો લાવો, કાળો. અને આખી ગ્રાન્ટ ખાઈ જવી છે. વસ્તીને જે વાતું કરવી એ કરે, કોઈનું મગજમાં લેવું જ નહીં. નકરા પૈસા જ બનાય કરવા અને મોજ કરવાની. આ સરપંચ દિવાલા ઉપર લખાઈને બેઠા છે, પાણી બચાવો પાણી બચાવો. સૌથી વધારે પાણી તો આ સરપંચ ના ઘરેથી જ નીકળ્યું છે. જાઓ દે સરપંચ ના ઘર જાઓ દે. હા સરપંચ. ઓહો, આવો. તમે છો? બસ મજા મજા એમ ને? આવો બેહો. આ જવાન તો દિવાલા ઉપર લખાઈને બેઠા કે પાણી બચાવો પાણી બચાવો. સૌથી વધારે પાણી તો તમારા ઘરેથી નીકળે. હું આ લપટીને પડો તમને હું તો. હવે પણ પાણીનું તો ઓલું શું ઓલું ચકલું ડાયરેક્ટ છે ને, હવે વાલ લાવવાનો છે. હા, આ બજારમાં જવું એટલે વાલ લેતા આવું. એવું છે એમ ને? હોવે. અતિ સારું. આટલા દાડા ડાયરેક્ટ જ ચકલું હતું આપણું, પણ હવે સરપંચ બન્યા તો વાલ તો હવે નખાવો પડે. નખાવો ભરવાનું આવે ગામનું. હોવે. શું આવી ગયા તાર? તમારું કામ પડ્યું થોડું. બોલો, શું કામ હતું? અરે હટાણું થઈ રહ્યું છે. પૈસા હોય પૈસા આલો ને કે હટાણું લેવડાવો. હવે હટાણા તો સરપંચ થોડા લાવી આલે, એ તો તમારે જાતે લાવવા પડે ને. તમે ચૂંટણી ઉભા થયા નતા કહેતા કે તમારે ગમે ત્યારે કામ પડે તો આવજો મારી પાસે? આવ્યો હતા, કામ પડ્યું. તો એ કામ હે રોડ રસ્તાનું હે, સંડાસનું હે, મકાનોનું હે, એનું કામ કરી આવું. તમારું ઘરનું પૂરું હું થોડું કરી આલું. ઘરનું તો કરી દેવું પડે ને પૂરું યાર. ના, એ ઘરનું તો તમારે જાતે મહેનત કરીને કમો એટલે લાવો. નહીં હાલો એમ ને? ના, એમાં થોડું હોય. કઈ વાંધો નહીં. જો હમણાં એક અરજી તો હાલ તમારે રાજીનામું. પણ એમાં અરજીની વાત ક્યાં આવે છે યાર? ઓલું તમે કાન કરી તે મને ખબર છે, ચિયું કાન કરી એની જ અરજી ઠોકી. એ કામ પૂરું નહીં થયું. અલ્યા મારો બેટું આ સ્કોર્પિયોનું સપના પર પાણી ફેરવી નાખશે. અલ્યા આવો. આવો બેન. ફોન કર બેહો. શું કહો? હટાણું ને? હા, હટાણું કહું તો આપણે સમી જો ઓલા જલાભાઈની દુકાને જઈને મને ફોન કરજો. હા, એ 2-3 હજારનું હટાણું હું તમને અપાઈ દઈશ. તો સિંગ તેલ નો બોલો 3200 નો ભાવ હો પાવ. એ હવે 5 લીટર જ લાવી દેવાનું યાર. હવે ના. સરપંચ લાવી આલે એટલે ડબ્બો લાવવાનો આખું. ડબ્બો ના, એ 5 લીટર લાવી તો પછી આ થોડું ગ્રાન્ટ આપો દો. ઓલા મારું એક બિલ આવે ને પછી હું તમને વધારે લાવી આલીશ, બરાબર? પણ ડોશીએ ઘરે કઈ મેલે ડબ્બો જ લઈને આવજો. કેન્યુ બેન્યુ લાવતા નહીં. પણ હવે ગ્રાન્ટ કે સરપંચ આવી નહીં, સરપંચ જોડે હાલ કાંઈ નહીં. સારું હેડો, તમે છૂટા તો પેલા ખવડાવશો મને લાગે એવું. એટલે તમે જો અહીંયા જઈને મને ફોન કરજો. હા, અને 2-3 હજારનું તમને આપી દેશે, બરાબર? બરોબર. સારું લો. અને ઓલી વાત કોઈને કહેતા ના. ના, હવે ના કહું ને, આ તો ના લેવડાવે તો હાલ જ. સાચવતો રહીશ, બરાબર? બરાબર. અમુક નહીં કહેવાનું. હા, સારું. બોલો શૈલેષભાઈ. હા, ઘરે હતા. હા, મોડું હોય એમ ને? હા, તે 10 તારીખે એમ ને? ફુલેકા ને જમણવાર. હા, તો આવી જઈશ હેડો સવારમાં. એ સારું. બોલો અભુજી, શું આવી જાય? હા, થોડુંક તમારું કામ પડ્યું તો આવવું પડ્યું અમારે. શું કામ પડ્યું? બોલો. હા, રસ્તામાં બાવરિયા બહુ વધી ગયા છે ને એનું જોડાવાનું કામ કરો ને. કયા રસ્તા ઉપર? હા, આપણા ક્ષેત્રના. હા, તો એ તો તમારું ખેતર હે, ચોરી નાખજો ને. મજૂરી જતા નહીં ને, તમારે જોડાઈ આલવા પડે ને. તમારે વોટ શું લ્યા એ બધું અમારે સરપંચને કરવાનું હોય બધું. તો તમારે જ કરી આલવું પડે ને. વોટ આટલી વખતે તો તમે બોલ્યા હતા ને. એટલે એ હવે તમારો શેઠો હે, તમારે જોરવાનો હોય યાર. એ સરપંચ થોડો ચોરી આલે. તો હવે તો તમે નહીં જોડી આલો એમ ને? ના, તે વોટ કેટલા આલ્યા તમે? 5 વોટ આલ્યા અમે. 5 વોટ આલ્યા તેમ ને? હા, તો લો આ 5 વોટના 500 રૂપિયા તમારા, બરાબર? તમારે જોરાવો હોય તો જોરાવજો, ને કે 500 રૂપિયા વાપરી નાખજો. જો અને હે ને 5 વર્ષ સુધી ભાઈ આવતો ના અહીં. હા, પૂરું આપવા મારું સારું પૈસા લેવા એને જ આવ્યું તું. અને આ ફોન ચાલુ રે આખો દિવસ ફોન આવે. એટલે ભાઈ તારે વાપરવા તો વાપરજી ને, જે કરવું એ કરી નાખજે. હા, મારા સરપંચ તો બનાવી જ ના, લોહી પી ગયા હાલને હાલ. લીધા પછી તો આખું ગોમ કૂતરું તો મરી ગયું. મારે સરપંચને ફોન કરવો પડશે.
સરપંચે ફોન ઉપાડતા નહીં, કૂતરું ઢરી નાખવા જવાનું છે. તો મારે હે ને સરપંચના ઘરે જ આવવું પડશે. લા ઘરનું તો ખુલ્લું પડ્યું. એ સરપંચ! સરપંચે ફોન ઉપાડેલો એને મારો. સરપંચ! આવો આવો મેલા આવો. એ સરપંચ! બોલો શું આવી ગયા કો મેલા ભાઈ? બે ફોન કર્યા. શું આવી ગયા કો? અલા માર્ગમાં કૂતરું મળી પડ્યું, નાખવા જવાનું તમારે. કૂતરા તો સરપંચ થોડા નાખતા હશે. ના જાવું તો પડશે તમારે. ના વટવારો સરપંચ હે, નહીં નાખે ને તું હરખો હેઠો બે. દારૂ પીને આવ્યો લાગે. દારૂ તો પીવું તું પડે ને. હેઠો બે દારૂડિયાથી મને નફરત હે. હેઠું બે હતું. દારૂ પીધા પછી આખું ગામ ભમે. હેઠો બે ને ભાઈ. નહીં બે આપણે સર ઓલા પોલીસને ફોન કરી તો અબિયાલ ગાડી આવે ને પકડીને લઈ જશે. કૂતરું નાખવા જવું પડશે તમારે. કૂતરું આજે નહીં નાખવાનું, કાલે નહીં નાખવાનું. જાવું તો પડશે સરપંચ તમારે. રાજીનામું હાલ દે પણ કૂતરું તો નાખીશ જ. તો મને 100 રૂપિયા જેવું હાલો તો હું નખાઈ દઉં. તો તું નાખી આવીશ. આવું નાખીશ. હવે તારા બધા દારૂ પીવાના ધંધા હે, તારા કૂતરાનું તો માહલું છે. જોવા જાવું તો જઈ આવો, પણ હું સાચું જ કહું છું. લે આ 50 રૂપિયા હે, પીની એક થેલી પીને નાખી જ કૂતરું. જા જા, હવે નહીં મારી જોડે જા. આવો ને આવે બે આવે પી પીને. આ સરપંચમાં રહેવાય જ ના. હવે રાજીનામું હાલ દેવું મારે. જોરુભાઈને ફોન કરવો પડશે. હલો જોરુભા, કેટલે હતા? એવું એમ ને. આવવાના થોડા ઘર બાજુ ઘડી. ઓવા કામ હતું. આવલા કાળુ ભાને લેતા આવજો. ઓ ઘરે જ બેઠો આવો. એ હલો જોરુ બતાવે રહ્યા કાળુ ભાન ભાઈ જાય કઈ સરપંચ ના. આ અચાનક લાલ ભાણા શું કામ પડી જોરું? હવે તો અંદર જઈને જ ખબર પડશે ને એમના ઘરે. લાલ ભા, એ લાલ ભાવ. ઓ ભા જોરુ ભા. બેહો 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 બેહો. આવો શું કોઈ અચાનક ફોન કર્યો તમે? એટલે હવે કેવું પડ્યું હતું એટલે પછી મેં જો જોરુ ભાને કાળુ ભા બી આવો પછી આખી વાત કરું. વાત શું હતી? આમાં હવે સરપંચ આખું આપણું કઈ વાત જ ના કરતો. બરોબર? બિલ આવ્યું હતું, ગ્રાન્ટ મંજૂર થઈ હતી, બિલ પાસ થઈ ગયું હોય અને સરપંચ આપણા કીધું ને આખા પૈસા ખાઈ ગયા સરપંચ. એટલે સરપંચ આપણે રાજીનામું મિલાવવાનું હોય. અમે આપણે વિરોધમાં તો હતા, વિરોધમાં ફેર હશું તો શું ફેર પડશે આપણો? હાલો તો સરપંચ આગળ હળો હાલો. એ જોરું બા જુઓ તમે આખા ગામનું બૂચ મારી ઊંઝ્યો હે મારો. હા આવો બેહવાનું આગમન આવશો તો નહીં આવો. શું હાલે આપણે બેહી જવાનું હોય. તમારા અહીં તો આ તો સરપંચ કહેવાય ગયા. ના બેહો કે ના બેહ આપણે હોય બેહવું પડે. ના બે તમારા અહીં તો હું ચૂંટણી જીત્યો. તમારો સહકાર ના હોત તો હું અહીં હોત. આપણે એમને સપોર્ટ કર્યો તાર તો ચૂંટણી જીત્યા. તમારા અહીં તો ચૂંટણી જીત્યો. સપોર્ટ તો આપણો પૂરો આપણા કારણે તો ચૂંટણી જીત્યા થઈ ગયા. શું કહો શું આવી ગયા? હવે લાલભા કાક કહેવા માંગે તમને. લાલભા બોલો. લાલભા બોલો. તમે હવે એક નોંધો કરી હોય. તમે શું કર્યું હોય? તમે ગ્રાન્ટું ખાઈ ગયા હો, બિલ પાસ થઈ ગયા. તમે અમને કીધું નહીં. અમારા ભાગ લેવાનો છે. શને ગ્રાન્ટું? શને ગ્રાન્ટું એમ? હા. તમારે નહીં ખબર? પ્રૂફ શું તમારી જોડે? મેં ગ્રાન્ટું ખાધી નહીં. પ્રૂફ તો પછી હું આ ગામને કહું. બરોબર ને જઈ કહેતા નહીં કેમ કીધું? કેમ પણ તમારે છે શું એમ કોને? ભાગ હાલ દો અમારે, બીજું કઈ નહીં અમારે. શનો ભાગ? આ તમે ગ્રાન્ટ થઈ ગયા એનો કશું ભાગ ના કાયદેસર આલો જ પડશે ને. નકર તમે ચૂંટણીમાં 30 લાખ ખર્ચો કર્યો તો ગ્રાન્ટું ના ખાવું. મારા ખર્ચો તો કાઢવો ને. તમે 30 લાખ ખર્ચો કરવા આવ્યા કે ગામના કામ કરવા આવ્યા હો? ખર્ચો તો કાઢવો પડે ને. ગામના કામ તો થશે. અને તમને 30 લાખ નો ખર્ચો કોને કરવાનું કીધું તું? જીતવા માટે તો બધું કરવું પડે ને. કાયદેસર જી થાતું હોય તો આલવું પડે કે ના આલવું પડે? બધા સરપંચમાં તો બધું આવું બધું કરવું પડે. તમારા ભાગ આવો બેહવાની વાત તો દૂર રહી. તમારે રાજીનામું મિલાવી દેવાનું હોય. આજે નહીં હાલવાનું, કાલે નહીં હાલવાનું. બરાબર? તમારે રાજીનામું જોતું હોય ને તો આ રાજીનામું લખીને પડ્યો હોય, સહી કરવાની છે ખાલી. જો હાલનો રાજીનામું મળો અમે સહી કરી નાખીને ઓલો હવારમાં આ ઓલું 2 પૈસાનું ઓલું દારૂડિયું આવ્યું હતું એ 50 રૂપિયા લઈ ગયું. ઓલું પણ ભૂડું આવ્યું હતું એ 500 રૂપિયા આવ્યું લઈ ગયું. અને ઓલું હરકંજું આવ્યું હતું મારું કે મકાન તાત્કાલિક પાસ કરો. હવે મકાનમાં તો જેવું જેમ સિસ્ટમ પ્રમાણે થાય. બરાબર? એટલે હવે આપણે સરપંચમાં રહેવાનું થતું નહીં. રાજીનામું લખેલું છે, સહી કરવાની છે. બરાબર? આમાં સહી કરી દઈશ અને 300 રૂપિયાની મજૂરી કરવા. સરપંચમાં તો મારે રહેવું જ નહીં.
આ મકાન તમારે જુઓ જ મકાને લઈ લો. અમે તમારા ઘરે તમે સરપંચમાં ઉભા રહેજો. તમે મોટી ભાઈ થઈને આવ્યા હતા, અમારા સરપંચ બનવું હોય. હા, તમારે તમે સરપંચ તમે તમારે સરપંચ બનવાનો તમારા શોખ હતો. બધાને પૈસા આલ્યા ચમ 30 લાખ રૂપિયા ખર્ચો કર્યો. કે અમારે મને તમે સરપંચ, તમે તમારા અને પૈસા 10,000 આલ્યા, કેમ 10,000 તું લઈ ગયો, 5 આર્યો લઈ ગયો, કાર્યો. બધાને પૈસા આલ્યા. અને હવે તમે પૈસા લેવા આવો. બધા પૈસા તમારા ખર્ચામાં અરે કોઈ નાના સરપંચ બનવાનું હોય તો વળી આ એ સરપંચ ભાઈ, બનવા વાળી. મારા સરપંચમાં હે ને રહેવું જ નહીં. રાજીનામું આલ્યું તમને. હું મજૂરી કરીને ખાઈશ પણ સરપંચમાં મારે નહીં રહેવું. જો આ હવે ફોર્મ તો આપણો આવશે, આવનાર સરપંચમાં તમે જોવો મારા તો. સરપંચમાં રહેવાનું હા, થતું જ ઘરે નહીં. ઘરે ના આવતા કોઈ દી હવે. હા, હેડો. તમે તો આ ગામ સંભાળો હવે તમે.